નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલમાં। મિત્રો, ખૂંખાર મેલડી અને મા સિકોતર વચ્ચે ઝઘડો થાય છે, જેમાં મા સિકોતર જે લીમડાના નીચે અમર બેસણા કરે છે એ લીમડો માતા મેલડી સૂકવી નાખે છે અને પછી ત્યાં જ જે ઘટના બને છે તે જોરદાર છે, તેને વિસ્તારથી જોઈએ। મિત્રો, ધોળકામાં આવેલું એક વિરાજીનું ઘર છે અને તેમને બે ખેતર છે અને એક કૂવો છે અને કૂવાના પાણીથી ખેતરના પાકને પકવી અને વિરાજી પોતાની જિંદગી મોજથી જીવી રહ્યા છે અને એમના ઘરે ખૂંખાર મેલડી જેવી દેવી પૂજાય છે। અને આમ કરતાં કરતાં અમુક સમય વીત્યો ત્યારે વિરાજીનો દીકરો ઉદો હવે જવાન થઈ ગયો છે। ત્યારે આ વિરાજી એમની બાઈને કહે છે કે મારા દીકરાનું ક્યાંક ગોઠવાઈ જાય ને તો ઠીક છે। અને આમ પછી તો આ વિરાજીના દીકરાનું સારું એવું સગપણ આવે છે અને આમ એમના દીકરાના એકના એક દીકરાને પરણાવી નાખે છે। ત્યારે મિત્રો, આ ઉદો એની પત્નીની સાથે લગ્ન કરતા તો કરી નાખે છે, પણ બંને વચ્ચે જરાય રાગ આવતો નથી અને ક્ષણવારમાં બંને લડી પડે છે। ત્યારે આ વિરાજી અને તેમની બાઈ હંમેશા આ વાતની ચિંતા કરે છે કે આપણા એકના એક દીકરાને રંગે સંગે તો પરણાવી દીધો, પણ આપણા ભાગ્ય ફૂટેલા કે આ બંનેનો તો ઝઘડો મળતા જ નથી અને કોણ જાણે કોક દિવસ આ બંનેનો ઝઘડો ક્યારેક મોટું વિકરાળ રૂપ ધારણ ના કરી નાખે, એની હંમેશા ચિંતા કરે છે। ને આમ મિત્રો, ઘટના એવી બને છે કે એક દિવસ ઉદો અને તેની પત્ની ખેતરમાં કામ કરતા હોય છે અને બંને વચ્ચે ઝઘડો થઈ જાય છે ને ઝઘડો બંનેનો એટલો વધી જાય છે કે આ ઉદો એની પત્નીને થાપ મારે છે અને ત્યારે આ ગુસ્સામાં ભરાયેલી ઉદાની પત્ની ભાગી અને ભાગતા ભાગતા કાંઈક હાથમાં તો ન આવ્યું પણ કૂવે આવી અને ત્યારે તેનો ગુસ્સો ખૂબ જ વધી ગયો હતો અને કંઈ વિચાર્યા વગર સીધી કૂવામાં પડે છે અને આ બાજુ ઉદાને કંઈ ખબર નથી કે તેની પત્ની કૂવામાં પડી ગઈ છે। પણ જ્યારે આ ઉદાના બાપુ બપોરનું ભાથું લઈ અને ખેતરમાં આવે છે અને ત્યારે આમ ઉદાને એકલો જોઈ અને તેના બાપુ પૂછે છે કે બેટા, વહુ ક્યાં છે? ત્યારે ઉદો કહે છે કે એ તો મારાથી ઝઘડો કરી અને ઘર તરફ નીકળી ગઈ છે અને એ વાતને તો 2-3 કલાક વીતી ગયા છે। અને ત્યારે એ ઉદાના બાપુ કહે છે કે પણ વહુ બેટા તો ઘરે નથી આવી। અને ત્યારે ઉદો કહે છે કે ઘરે નહીં આવી હોય તો કોઈ પાડોશીના ઘરે બેઠી હશે તો ઘરે આવી જશે અને એ બાપુ, હું તો એનાથી કંટાળી ગયો છું અને અત્યારે આમ ભાથું આપી અને ઉદાનું બાપુ પાણી ભરવા માટે કૂવે જાય છે અને કૂવામાં જેવી નજર કરીને જુએ છે ને એની સાથે તો આ ઉદાના બાપુને રાડ પાડી અને ત્યારે તેમની રાડ સાંભળી અને આ ઉદો ભાગતો ભાગતો પહોંચે છે કૂવાના કાંઠે અને કૂવામાં જઈને જુએ છે તો ઉદાની પત્ની કૂવામાં પડેલી છે અને તે મૃત્યુ પામી છે અને પાણીમાં ઊંધી તરી રહી છે અને ત્યારે તેના દેહને બહાર કાઢી અને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે। ત્યારે ગામમાંથી આ અંતિમ યાત્રામાં જોડાયેલા આ બધા જ માણસો કહે છે કે ઉદાએ જાણી જોઈ અને તેની પત્નીને મારી નાખી છે। અને આમ કરતાં કરતાં 5-1 વર્ષ વીતી ગયા અને ઉદાના સપનામાં એકવાર આ કૂવામાંથી અવાજ આવે છે કે ઉદા, મને ક્યાંક વિસામો આપ અને મને સિકોતર નામથી ઓળખજે અને હું હવે સિકોતર થઈ છું અને મને આમ ભટકતી ના નાખો, મને ક્યાંક આશરો આપો। અને ત્યારે ઉદાને આવું સપનું આવતાની સાથે જ તેણે આ સમાચાર તેના બાપુ વિરાજીને આપ્યા અને ત્યારે વિરાજી કહે છે કે જો ખરેખર આવું જ હોય તો આપણા દરેક પરિવારના સભ્યને આવી અને મા સિકોતર વાત કરે ને તો આપણે તેને બેસાડીને બાકી આ ના બેસાડાય। અને આમ પછી તો કહેવાય છે કે તેમના આખા પરિવારના સપનામાં આવે છે અને ત્યારે વિરાજી અને તેમની પત્ની બધા ભેગા મળે અને કૂવાના કાંઠે એક લીમડાનું ઝાડ હોય છે, ત્યાં એક ભૂવાને બોલાવી અને આ સિકોતરમાનું નામ આપી અને તેનું સ્થાન આપે છે અને એ ઘટાદાર લીમડા નીચે તેને બેસાડે છે અને તેની સ્થાપના થઈ ગઈ। અને પછી તો અમુક દિવસો વીતી ગયા અને આ ઘટાદાર લીમડાનું વૃક્ષ આપોઆપ સુકાઈ જવા લાગે છે અને ત્યારે આ વિરાજી અને એમનો દીકરો ઉદો સાથે મળી અને વિચારે છે કે બાપુ, આ લીમડાના ઝાડ નીચે હું નાનો હતો અને ત્યારથી રમીને મોટો થયો છું અને આ લીમડાને પાણી પણ ભરપૂર મળે છે, તો પછી આમાં લીમડો કેમ એકાએક સુકાઈ કેમ ગયો હશે બાપુ? અને ત્યારે ઉદાની મા કહે છે કે ઉદાના બાપુ, માનો કે ન માનો પણ મા સિકોતરને બેસાડીને એમાં મને કંઈક તકલીફ લાગે છે, જરૂર કંઈક વાંધો પડ્યો છે ને એટલે જ તો આ લીમડો સુકાઈ ગયો છે, માટે તું એક કામ કર ઉદા, અત્યારે જ જા અને પાછો એ ભૂવાને જઈ અને બોલાવી લાવ। અને ત્યારે ફરી ઉદો આ ભુવાજી પાસે આવે છે અને તેને લઈને અને પાછો પોતાના ઘરે આવે છે અને કહે છે કે એ ભુવાજી, તમે આ સિકોતરને બેસાડી છે, આમાં કંઈક તકલીફ તો નથી ને?
ત્યારે ભુવાજી દાણા જોઈ અને કહે છે કે આ લીમડા નીચે સિકોતર તો બેઠી જ નથી અને માતા મેલડીએ તેને બેસવા દીધી નથી અને માતા મેલડી જ આ લીમડાને સૂકવી નાખ્યો છે અને માતા મેલડી અને સિકોતર વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે અને શું ઝઘડો ચાલે છે એ તો હું નથી જાણતો, પણ હા, તમે માતા મેલડીને પૂછજો તો એ તમને સાચો માર્ગ બતાવશે, કેમ કે આનાથી વધારે મારે તમને કંઈ કહી શકાય નહીં એમ નથી, કેમ કે તમારી મેલડી મને રજા નથી આપતી. અને ત્યારે આટલો કહી અને આ ભૂવો તો ત્યાંથી રજા લે છે અને ત્યારે આ વિરાજી તો ભુવાજીની વાત સાંભળી અને આશ્ચર્યમાં પડી ગયા કે માતા મેલડી અને માતા સિકોતર વચ્ચે આ તો વળી કેવી લડાઈ છે. અને આમ આ વિરાજી અને એમના દીકરા ઉદાએ આ જાણવાની ઘણી બધી કોશિશો કરી, પણ એમને કોઈ ખબર ન પડી કે ના કંઈ જાણવા મળતું નથી. અને આમ ને આમ સમય વીત્યો અને સમય જતાં હવે આ ઉદાને અમુક સમય લોહીની ઉલટીઓ થવા લાગે છે. અને ત્યારે વિરાજીની પત્ની કહે છે કે હે સ્વામી, આપણા ઘરે માતા મેલડી અને સિકોતરની વચ્ચે ભારે કંઈક આંટી પડી છે, તો તમે એક કામ કરો, ક્યાંકથી ગમે તેમ કરીને અને માતાજીના બાણધારી ભુવાને બોલાવી લાવો, નહીંતર આપણે જેમ આપણી વહુને ખોઈ બેઠા છે એમ આપણા 7 ખોટના એકના એક દીકરાને કંઈ પણ થઈ ખોઈ બેસીશું. અને ત્યારે વિરાજી કહે છે કે હા, તારી વાત સાચી છે. અને આમ કરતાં કરતાં વિરાજી ઘણા બધા ભુવાઓ પાસે જાય છે, પણ કોઈ તેમને આ વાત મેલડીની આંટી કંઈ ઉકેલી નથી શકતું. અને તેથી કંટાળીને વિરાજી એકવાર માતા મેલડીની 3 અગરબત્તી કરી અને ઘરે જ માતા મેલડીને દયા કરી અને ધુસકે રડે છે. અને ત્યારે આ વિરાજી પડતા આંસુડા જોઈ અને માતા મેલડીને દયા આવે છે. તેથી મા મેલડી વિચારે છે કે લાય આ વિરાજીને એકવાર અવસર તો આપું, કદાચ તેઓ માની જાય તો ઠીક છે, નહીં તો હું તો મેલડી છું અને ઘડી ઘડી કોઈની ટાણું આપતી નથી. અને આમ રડી રહેલા વિરાજી માતા મેલડી અને સિકોતરને કહે છે કે હે માળી, તમે બંને દેવીઓ જો જીવતી હોય તો મારો દેવીઓને જો જીવ જોઈતો હોય તો મારો લઈ લો, પણ મારા દીકરાને છોડી દો, એ હજી નાદાન છે, એને કોઈ ખબર નથી પડતી. અને આવી રીતે આ વિરાજી આજે માતાજીને આવું કહી રહ્યા હોય છે. અને એ પછી તો એ દિવસ પૂરો થયો અને રાત પડે છે. ત્યારે અડધી રાતે વિરાજીના સપનામાં માતા મેલડી આવ્યા અને આવીને કહે છે કે એ વિરાજી, આજે તારા આંસુડા પડતા મને મેલડીથી જોયા ના ગયા, અને એટલે જ તો આજે તારા આંસુડા લૂસવા હું માતા મેલડી આવી છું. અને અત્યારે વિરાજી કહે છે કે હે મા મેલડી, હવે તો આ જિંદગીના દિવસો પૂરા થવા આવ્યા, પણ મારા દીકરાની આવી હાલત જોઈ મને મારા અંતરના આત્માને ખૂબ જ દુઃખ પહોંચે છે. અને તારા જેવી ખૂંખાર મેલડી જો મારા ઘરે પૂજાતી હોય તો મારા ઘરે આવું દુઃખ શું કામ આવતું હશે? મારી આજે મને જવાબ આપ. અને ત્યારે મા મેલડી કહે છે, વિરાજી, તમારા દાદા મને લાકડાના પટારામાં લઈ અને અહીં આવ્યા હતા, અને ત્યારે એમની ઘરે ખાવા કંઈ નહોતું કે રહેવા માટે ખોરડું કે નથી ખેતર કશું નહોતું. અને ત્યારે તેઓ મારા નામની કોઈ પણ ખૂણે એક અગરબત્તી કરતા તો પણ હું પામી લેતી, પણ એમને એ વચન આપેલું કે અહીંયા ભલે ગમે તે ખાલી હાથ આવ્યા હો, મારો કરણીઓ લઈને આવ્યા, પણ જો અહીંયા તમને ખેતર ખોરડું અને કૂવા ના ખોદાવી દઉં ને તો મને મેલડીને ઓળખે કોણ? પણ આ બધું આવી ગયા પછી તમે મને મારા એ ખેતરના એકાદ ખૂણામાં મારું સ્થાપિત કરજો અને મને વિસામો આપજો. અને એ વિરાજી, મારી મેલડીનું આટલું ગયા પછી તમારી પાસે આજે ખેતર ખોરડું અને કૂવાની વ્યવસ્થા થઈ ગઈ છે, પણ એ વાતની આજે 3જી પેઢી ચાલી રહી છે, તો પણ હું મેલડી પટારામાં જ છું. અને એનાથી તો મારું બેસણું કર્યું કે નથી, ક્યાંય મને વિસામો આપ્યો નથી. અને એમ છતાં પણ મને મેલડીને કંઈ તકલીફ નહોતી, કેમ કે સાંજ સવાર મારી અગરબત્તી થતી હતી. પણ હે વિરાજી, આ ખેતર કૂવા અને તમારા સુખ દુઃખનો ભાગીદાર હું મેલડી છું, અને તમે મને 3 પેઢીથી ક્યાંય વિસામો નથી આપ્યો. ને તમે આજકાલના આવેલા દેવને મારા પહેલાં આપણા ખેતરમાં બેસાડી દો તો તમને શું લાગે છે કે હું મેલડી કોઈને બેસવા દઉં એમ છું? અરે ક્યારે ના બેસવા દઉં. અને એ દિવસે એ સિકોતરે મેં નથી બેસવા દીધી. અને એ લીમડો હતો, એ લીમડાને મને ખૂબ વહાલો હતો, અને એ લીમડા નીચે તો મારે બેસવાનું હતું, તેથી એ લીમડાને મેં સૂકવી નાખ્યો છે. અને તમે આ બધું જાણતા હશો કે તમને મેલડીને મારે બેસાડવાની છે, તો પણ તમે મને ક્યારેય બેસાડી નથી. ત્યારે આટલી વાત સાંભળી સાથે તો આ બંને કાન પકડીને વિરાજી કહે છે કે હા મારી મેલડી, તારી વાત એકદમ સાચી છે, હું કાલે જ તમારા અમર બેસણા કરીશ, પણ
મારી આ માતા સિકોતરનું શું કરવાનું છે એ પણ મને કહેતી જાજે. અને ત્યારે માં મેલડી કહે છે કે વિરાજી, કાલે તમે મારી સ્થાપના કરો અને મારી સ્થાપના થઈ ગયા પછી બીજા દિવસે માતા સિકોતરની પણ સ્થાપના કરજો. અને હે વિરાજી, તમે મારી સ્થાપના પહેલાં સુકાઈ ગયેલા લીમડાના ઝાડને નીચે કરજો. અને જો સુકાઈ ગયેલા લીમડાને ફરી હતો તેવો લીલોછમ ના કરી નાખું ને તો એમ માનજો કે હું એ લીમડા નીચે ખૂંખાર મેલડી નથી બેઠી. અને ત્યારે આટલી રીજ આપી અને માતા મેલડી અંતર્ધ્યાન થઈ ગયા. અને પછી બીજા દિવસે વહેલી સવારે આ વિરાજી પોતાના આખા પરિવારને આખી વાત કરે છે. અને પછી પહેલાં ફરી ભુવાને બોલાવે છે અને કહે છે કે ભાઈ, તમે જે લીમડાના ઝાડ નીચે સિકોતરને બેસાડ્યા હતા ને એ નથી બેઠા, અને તમે ત્યાં માતા મેલડીને બેસના કરો અને પછી માતા સિકોતરને બેસાડજો. અને ત્યારે ભુવાજી ત્યાં માતા મેલડીની સ્થાપના કરે છે અને એ સૂકા લીમડાના નીચે માતા મેલડી બિરાજમાન થાય છે. અને પછી કૂવાને કાંઠે જઈ અને માતા સિકોતરના પણ બેસણા કરે છે. અને ત્યારે એ સિકોતર એ બેસાડતી વખતે આ વિરાજી એટલું બોલ્યા કે હે મારી મા સિકોતર, મારી આ મેલડીએ તો એના અમર બેસણા લીધા. ત્યારે એણે ધીજ આપી હતી કે આ સૂકા ઝાડ નીચે હું બેસણા કરું છું, પણ જો આ લીમડાને ફરી પાછો લીલોછમ ના કરું ને તો એમ માનજો કે હું મેલડી નથી બેઠી, અને આ લીમડો લીલોછમ થાય તો માનજો કે હું મેલડી બેસી ગઈ છું. તો હે સિકોતર, તું આ કૂવાના કાંઠે બેસણા કરે છે તો માળી તું આ કૂવાના કાંઠે બેઠી છે કે નહીં એનો અમને કંઈ તો પુરાવો આપતી જજે માળી. અને જો અમને વિશ્વાસ આવી જાય કે અમારા પગ ભાગલે ખૂંખાર મેલડીને માતા સિકોતર જેવી દેવી બેઠી છે, ત્યારે વિરાજીનું આટલું કહેતાની સાથે તો ઉદાના શરીરમાં માતા સિકોતર ધૂણવા આવે છે અને હાકટો કરીને કહે છે કે હે મારા વીરા, આજે આ માતા મેલડી તો ધીજ આપી અને બેસી ગઈ, અને એના લેખમાં કોઈ મેખ ના મારી શકે. એ લીમડો તો લીલો જરૂર થશે. અને એમ આજે હું સિકોતર પણ તમને ધીજ આપતા કહું છું કે આજે હું અહીંયા કૂવાના કાંઠે વિસામો તો લઉં છું, પણ 10 દિવસની અંદર જો ઉદાનું સગપણ આવે અને ઉદાને રંગે સંગે ફરી પરણાવવામાં આવે તો એમ માનજો કે હું સિકોતર બેઠી છું. અને એટલું જ નહીં, અને આજે અમે બંને દેવીઓ નિવેદ તમે કરો છો, અને આજના દિવસે તો નિવેદ કરી નાખો, પણ 1 વર્ષ પછી ફરી જ્યારે અમારા નર નિવેદ કરવાની વેળા આવે ને ત્યારે જો એ દિવસે ઉદાનો દીકરો પણ સાથે આવે ને તો એમ માનજો કે આજની વેળાએ હું એ કૂવાના કાંઠે વસનારી સિકોતર બોલી હતી. અને આમ આવા પુરાવા આપી અને બંને દેવીઓ આ વિરાજીના ખેતરમાં વિસામો લે છે. અને 10 દિવસમાં આ ઉદાનું નવું સગપણ આવે છે અને ઉદાના રંગે સંગે ફરી વિવાહ થઈ જાય છે. અને આ લીમડો ફરી લીલોછમ થવા લાગે છે. અને 1 વર્ષમાં ફરી જ્યારે માતાજીના નર નિવેદ કરવાનો દિવસ આવે છે ત્યારે તો ઉદાના ઘરે તેનો દીકરો 2 મહિનાનો થઈ ગયો હોય છે. તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે. મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય મેલડીમાં, જય સિકોતરમાં જરૂર લખજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય મેલડીમાં, જય સિકોતરમાં.